નમસ્કાર શિક્ષક મિત્રો. આજના પહેલા સેશનમાં તમારું સ્વાગત છે અને આપણે ખાસ કરીને જેના પર કામ કરવાના છે આજે એ છે એજ્યુકેશનમાં મોટો બદલાવ આવી રહ્યો છે. હવે આ એજ્યુકેશનના મોટા બદલાવમાં એક શિક્ષકનો જે મહત્વનો ફાળો છે એ કયો રહેશે? અને આપણે લાસ્ટ 3-4 દાયકા જોઈએ તો ટેકનોલોજી ડગલે ને પગલે આગળ વધતી હતી, પણ આ છેલ્લા 3 વર્ષની અંદર જે ગતિ સાથે ટેકનોલોજી આગળ જઈ રહી છે એની અંદર શિક્ષણમાં ખાસા ફેરફાર આવવાના છે. તો એના ઉપર જ આપણે મોટા ભાગે ચર્ચા કરીશું. મારું નામ ધ્રુવ સૈડવા છે અને હું આવી જ રીતે અલગ અલગ ટ્રેનિંગ સાથે સંકળાયેલો છું અને 2018થી એઆઈ ઉપર અલગ અલગ જગ્યાએ સેશન્સ આપી રહ્યો છું. પણ છેલ્લા 3-1 વર્ષ ખૂબ જ રિસર્ચ કરીને એક ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ લઈને હવે એઆઈના ઉપયોગથી જ એક આખું ટ્રાન્સફોર્મેશન લાવવા માટે એક પ્રયત્ન કરી રહ્યો છું. હવે આપણે ટેકટોપ વિશે પણ થોડું જાણી લઈએ. તો ટેકટોપ ચેરિટેબલ ટ્રસ્ટ જે તમે બધાએ રજીસ્ટ્રેશન કર્યું એની અંદર 2015માં હું એક વખત ગયો હતો એઝ અ સ્ટુડન્ટ અને ત્યાં પ્રોફેસર રાજેશ નાયરને હું મળ્યો હતો. એ એમઆઈટીમાં હતા અને રિસર્ચ કરી રહ્યા હતા કે એન્ટરપ્રિનરશિપ કેવી રીતે ભણાઈ શકાય. અને એમના જોડે મેં 5-6 વર્ષ કામ કર્યું અને એના પછી અત્યારે ટેકટોકમાંથી આ પ્રોગ્રામ લોન્ચ કરવા માટે મેં એમને વાત કરીને એ માન્યા અને પછી આ પ્રોગ્રામની ડિઝાઇનની શરૂઆત થઈ. તો ચલો હવે આગળ વધીએ. તો આજના સેશનમાં આપણે 3 મહત્વના મુદ્દા પર કામ કરવાના છે. એક તો આજનો વિદ્યાર્થી કેવી રીતે શીખે છે, અને પછી પરંપરાગત જે શિક્ષણ હતું, જૂનું શિક્ષણ જેને આપણે વાત કરીએ, એ ખૂબ સારું પણ હતું, પણ એમાંથી ઘણી બધી વસ્તુ જે સારી હતી એ જતી પણ રહી છે અને જે નવી આવી છે એ કામની પણ નથી. એટલે ઘણી રીતે કેમ એ પૂરતું નથી એના પર થોડીક ચર્ચા લઈશું. અને ભવિષ્ય માટેના વર્ગખંડ કેવા હશે, કઈ રીતે અત્યારે ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન આ બધાની આપણે વાતો તો કરીએ છીએ, પણ એમના વર્ગખંડમાં ને આપણા વર્ગખંડમાં શું તફાવત છે, અને આપણા ગુરુકુલોમાં પણ કઈ રીતનું શિક્ષણ હતું જે અત્યારે આપણે પાછું લાવવાથી ઘણી બધી રીતે એઆઈના જે અત્યારે પડઘા પડી રહ્યા છે બધી બાજુ, એમાં બાળકો અને શિક્ષકો સારામાં સારી રીતે કામ કેવી રીતે કરી શકે. 21 દિવસની અંદર આજના દિવસે હું તમને એક ફોર્મ્યુલા બેઝ સિસ્ટમ સમજાવીશ, પણ કાલથી મોટા ભાગે આપણે પ્રેક્ટિકલમાં ઉતરીશું અને તમને પણ કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનું છે એ તમને રેગ્યુલર રીતે તમારા વોટ્સએપ ગ્રુપમાં પ્રોપર રીતે એક પછી એક અમે આપીશું, જેથી કરીને તમારા 21 દિવસની પ્રેક્ટિસમાં તમને એક હેબિટ પણ પડી જશે અને તમારું લર્નિંગ પણ સારી રીતે થઈ શકશે. હવે જો લર્નિંગ જે છે ને, અત્યારે કેવું થયું છે કે આપણે લાગે છે કે આપણે ભણીએ છીએ, તમને પણ ખ્યાલ છે કે છોકરાઓ ઘરે જઈને ચોપડી લે છે, વાંચે છે, પ્રયત્ન કરે છે, પણ જે રિયલ લર્નિંગ હોય એ રિયલ લર્નિંગ આપણે નથી મેળવી શકતા. તો રિયલ લર્નિંગ ન મેળવવા પાછળનો મહત્વનો મુદ્દો શું, કે એવું કેમ થાય છે? તો એવું તો છે નહીં કે બાળકો સમય નથી આપતા, એ પૂરેપૂરો સમય સ્કૂલમાં આપે છે, ઘણી જગ્યાએ ટ્યુશન્સમાં પણ જાય છે, મહેનત પણ કરે છે, પણ રિયલ વર્લ્ડ લર્નિંગ જેને આપણે કહીએ કે વાસ્તવિક દુનિયા સાથેનું કનેક્શન બનાવવા માટે જે અનુભવ અથવા તો જે લર્નિંગ જોઈએ, એમાં એ લોકો કેમ કાચા પડે છે? તેમાં 3-4 મુખ્ય વિષય છે. એને આપણે ઇનોવેશન, પછી થિયરીઝ, 3-4 વસ્તુ સાથે સાંકળીને વિચારીને સમજીશું તો આપણને એનો પ્રોપર આઈડિયા આવશે. તો બધાને પિયાજેટ ખબર હશે, કારણ કે તમે બધા શિક્ષક છો અને શિક્ષકને બીએડ અને અલગ અલગ જગ્યાએ તમને આની થિયરી બધી જ ભણવામાં આવતી હશે આમની. અને એમને ખાસ કરીને કન્સ્ટ્રક્ટિવિઝમ બેઝ સ્ટ્રેટેજીસ અને ખાસ કરીને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પર ઘણી બધી વાત કરી. હવે આવા જ બીજા વ્યક્તિ છે ડેનિયલ ગોલમેન, એને આપણે આગલા આવતા પ્રેઝન્ટેશન્સમાં લઈશું, પણ કોગ્નેટિવ ડેવલપમેન્ટ પર એમની થિયરી જે હતી એ બહુ જોરદાર હતી અને એના બેઝ ઉપર આ બધી વસ્તુઓમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં ખાસો બધો ડેવલપમેન્ટના એરિયાઝને ઓપન કરવામાં આવ્યા. હવે આમની વાત આપણે આજે કેમ કરી રહ્યા છે, તો આ વિકિપીડિયા પરથી મેં ટેક્સ્ટ લીધું છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટને અને એઆઈને શું લેવા દેવા, અને હું કેમ દરેક જગ્યાએ વાત કરી રહ્યો છું કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે એઆઈ ભણાવવાની વાત કરીએ છીએ, પણ કોઈ રિસર્ચ કરીને એ નથી સમજી રહ્યું કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો એના પર હું તમને આગળ લઈ જાઉં. તો ઉપરનું જે છે એ વિકિપીડિયામાંથી લીધેલું છે અને નીચે જે તમને દેખાય છે એ મેં ટ્રાન્સલેટ કરેલું છે. તો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એનો જે બેઝ છે, એના માટે જ્યારે વાત થતી હતી તો પિયાજેટનું જે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હતું, બેઝિક ફંડામેન્ટલ હતું, જે કૃત્રિમ બુદ્ધિમત્તાની આપણે જે વાત કરીએ છીએ એ એમના રિસર્ચમાંથી લેવામાં આવેલું.
અને એના બેઝ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે બેઝિક ફંડામેન્ટલ હતા, જે 1980માં કામ ચાલુ થયું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર, એની અંદર એમનો બહુ મહત્વનો ફાળો હતો. પછી જે લોગો પ્રોગ્રામિંગ ભાષા જે વિકસાવવામાં આવી અને જે GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બનાવવામાં આવ્યા, એની અંદર પણ જે પ્રોટોટાઇપ બન્યા કે જે ડેવલપમેન્ટ થયું પાલો ઓલ્ટોમાં, એમાં પણ પિયાજેટનો બહુ મહત્વનો ફાળો હતો, એમના થિયરીઝનો, એમના રિસર્ચનો. તો ક્યાંક ને ક્યાંક જે કોગ્નિટિવ એબિલિટી છે એ જ વસ્તુને એન્હેન્સ કરીને, સ્ટ્રક્ચરલી સાયન્ટિફિકલી ડેવલપ કરીને, મશીન કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવામાં આવ્યું છે. હવે ધારો કે તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વાપરવું હોય સારામાં સારી રીતે એનો યુઝ કરીને નવી વસ્તુઓ બનાવવી હોય, કંઈ પણ વસ્તુઓ સોલ્વ કરવી હોય, તો જેટલું સારું તમારું કોગ્નેટિવ ઇન્ટેલિજન્સ કે કોગ્નેટિવ ડેવલપમેન્ટ છે મસ્તિષ્કનું, એટલું જ સારું તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોડે કામ લઈ શકશો. અને આ હું નથી બોલી રહ્યો, વર્લ્ડના દરેક રિસર્ચમાં હવે આ આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. તો હવે આપણે બધા ઇનોવેશનની ને બધી વાત કરીએ છીએ, તો થોડાક પાછા જઈને આપણે સમજીએ કે શું થઈ રહ્યું છે દુનિયાની અંદર. ટેકનોલોજી આવી રહી છે, તો દરેક ટેકનોલોજી આવવાથી શું થાય, અને એને અને આ ઇનોવેશનને આપણા શિક્ષણ સાથે કેમ સંકળાવવું પડે. તો પહેલા એવું હતું કે ઇનોવેશન એક સબ્જેક્ટ તરીકે ક્યારેય શિક્ષણમાં નહોતો, એક વાત થતી હતી, સમજણ અપાતી હતી. પણ હવે ઇનોવેશન, એન્ટરપ્રિનરશિપ, સ્ટાર્ટઅપ, આ બધી વસ્તુને શિક્ષણની અંદર લાવવામાં આવી રહ્યા છે. તો એ બધી બધું વસ્તુ છે, એની પાછળ આ કારણ કેમ. તો પહેલા તો ઇનોવેશનને સમજીએ. ઘણા બધા ટીચર્સ છે જે નવીનીકરણને સારી રીતે સમજે જ છે, પણ મારી જોડે બે ત્રણ સરસ સ્લાઇડ છે, એના મારફતે હું સમજાવવાનો પ્રયત્ન કરું. તો અહીંયા અત્યારે તમને દેખાય છે કે સ્ટોન વ્હીલ છે. આદિમાનવ વખતે આપણે પથ્થરનું પૈડું બનાવ્યું. પછી શું થયું, તો એમાં પ્રશ્નો હતા. એ પ્રશ્નો કયા હતા, તો કે પથ્થરનું પૈડું ભારે હતું. તો આપણે આગળ વધીએ, તો એ ભાર ઓછો કરવા માટે એમને શું બનાવ્યું, તો કે એમને શું કર્યું, લાકડાનું પૈડું બનાવ્યું અને લાકડાના ફરતે એક લોખંડની રિંગ લગાવી દીધી. હવે આ લાકડાનું પૈડું બનાવ્યું, લોખંડની ફરતે રિંગ લગાવી દીધી, સમય જતા કેમ થયું, તો કે જે કઈ લોકો હતા એમને લાકડાની જોડે કામ કરતા આવડ્યું, એમને ઓજાર મળ્યા કે જેનાથી એ લાકડું કાપી શકે, એને જે રીતનો શેપ આપવો છે એ રીતનો શેપ આપી શકે, લોખંડ સાથે કેવી રીતે કામ કરવું છે એ શીખ્યા. અને લુહારી કામ ને બંને સુથારી કામ ભેગું કરીને એમને આવું પૈડું બનાવ્યું, આવું વ્હીલ બન્યું. તો આ બંને વચ્ચે જે તફાવત છે એ ટૂલ્સનો છે. કારણ કે આપણે પણ AI ને એઝ અ ટૂલ વાપરવાના છીએ, બરાબર ને. તો ટૂલમાં જો વાપરવાના હોય તો આપણે કઈ રીતે વાપરીએ, તો એ જ સમજાવવા માટે હું આ સમજાવી રહ્યો છું. હવે થોડોક સમય ગયો, તો એ જ રીતે આ પૈડું હતું, એ પણ ભારે લાગ્યું. તો એમને શું કર્યું, તો હવે એમને એક લોજિકલ ડેવલપમેન્ટ સાથે સાથે ખબર પડી કે આટલું બધું ભારે પૈડાની જરૂર નથી. તો વધારાનું લાકડું કાઢીને એમને આ રીતે એક્સેલ વાળું, કે જે આપણે સ્પોક કહીએ કે હબ કહીએ, એની સાથે વાપરી શકાય એવું આવું પૈડું બનાવ્યું, કે જે અત્યારે બળદગાડામાં અને તમને બધી જગ્યાએ દેખાય છે. હવે આ રીતે જે પૈડું બનાવ્યું એની અંદર પણ ટૂલ્સનું કામ આવ્યું, કે જે રીતે એમને અલગ અલગ ટૂલ્સ મળ્યા, જે રીતે એમને અલગ અલગ ફંડામેન્ટલ ડિઝાઇન મળી, અને જે એમને ક્લેરિટી મળી, એના પ્રમાણે પછી એમને આ પૈડું બનાવ્યું. હવે આ પૈડું ગાડામાં ચાલે, પણ હવે એ જ સમયે એન્જિન બન્યું. એન્જિનની સાથે સાથે અલગ અલગ સિસ્ટમો બની. તો એન્જિનની સ્પીડ વધારે હતી. જો બળદગાડું છે એની સ્પીડ વધારે નથી એટલે એ ચાલી ગયું. પણ હવે એન્જિનની સ્પીડ વધારે હતી, તો વધારે સ્પીડ વાળા વાહનમાં આ પૈડું ચાલે એમ નહોતું. તો ત્યારે શું થયું, તો ફરીથી એક નવી ડિઝાઇન આવી, કે જ્યાં રબર સસ્પેન્શન આવ્યા, સાથે સાથે એલોય વ્હીલ આવ્યા, કે જે મિશ્ર ધાતુ છે એના અલગ અલગ પૈડા આવ્યા. એના લીધે જે એની વહન ક્ષમતા છે, જે એનું સસ્પેન્શન છે, કે ખાડકવાળા જે રસ્તા છે એના ઉપર ચાલવાની જે ગતિ છે એ એમાં મળતી હતી. તો એન્જિનની સાથે આપણે જે આપણા બાઇકના અત્યારે ટાયર જોઈએ, તો બાઇકના પહેલા ટાયરમાં આપણે ટ્યુબલેસ ટાયર નતા આવતા. અત્યારે તમે ગાડીમાં જુઓ, બધે જુઓ તો ટ્યુબલેસ ટાયર પણ આવવા લાગે. તો એવી જ રીતે વલ્કનાઇઝેશન ઓફ રબર તરીકે જે ઇન્વેન્શન થયું, એની સાથે સાથે આ પર્ટિક્યુલર વસ્તુનું પણ ઇનોવેશન થયું, આમાં પણ બદલાવ આવ્યો. હવે આ વ્હીલ આપણે ટ્રકમાં તો વાપરી નથી શકતા, તો એવી જ રીતે આપણી જોડે ટ્રકમાં વધારે લોડ લઈ શકે એવી ડિઝાઇન સાથે ને એવા ટાયર બન્યા. તો એના માટે અલગ પ્રકારના રબર ને અલગ પ્રકારની સિસ્ટમો બની. તો આપણે જો જોઈએ ને, તો આ તમને જે અલગ અલગ પાંચ
સ્ટેપ બન્યા એની અંદર જે ફંડામેન્ટલ છે, જે બેઝ છે, કે જે ઇનોવેશન છે, જે આપણે અત્યારે એઆઈ ની વાત કરીશું આગળ, પણ આટલી હિસ્ટ્રી સમજવી જરૂરી છે કે જેટલા ટૂલ આવ્યા એ પ્રમાણે વસ્તુઓ બદલાઈ છે. તો આવી જ રીતે એઆઈ પણ એક ટૂલ છે અને એ ટૂલના લીધે પણ વસ્તુઓ બદલાશે. તો એને આપણે પ્રિડિક્ટ કરવી પડશે, એને આપણે સમજવી પડશે, એને આપણે કહેવાય ને કે બાળકોને પણ સમજાવવી પડશે. કારણ કે આ વખતે એવું નથી કે ગતિ સાધારણ છે, ના, ગતિ અસાધારણ છે. પહેલાની ગતિ કરતા અત્યારની ચેન્જ થવાની, વસ્તુઓ બદલવાની ગતિ બદલાઈ રહી છે. હું તમને આગળ જઈને વિસ્તૃત 20મા સેશનમાં સમજાવીશ કે તમે લોકો કઈ રીતે એક એક દિવસની અંદર નવા નવા ઇનોવેશન અથવા નવી નવી વસ્તુઓ બનાવી શકશો. જે સાયન્સના પ્રોજેક્ટ બનાવવા માટે આપણને આટલો બધો સમય થતો હતો, એ સાયન્સના પ્રોજેક્ટ આપણે કેટલા સરળતાથી બનાવી શકીશું. તો એના ઉપરથી તમને આઈડિયા આવશે કે આ ટેકનોલોજી કેટલી ફાસ્ટ છે. હવે નીચે તમે જોશો તો મેં ઇલેક્ટ્રોનિક્સનો પણ એક એક્ઝામ્પલ લીધું છે. તો જ્યારે કમ્યુનિકેશન બહુ ઇઝી નહોતું તો આપણે મોર્સ કોડ, આપણે પેલું પિક્ચર જોયું હશે, એક પિક્ચર આવ્યું હતું વચ્ચે, તો એની અંદર આપણે ટક 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 કરીને મેસેજ મોકલીએ અને એ મેસેજ સામેથી મોકલે, પછી એને ડીકોડ કરીએ. તો એ ડીકોડ 3 લેટર ન હોય તો એવી રીતે એક ડીકોડ સિસ્ટમ ચાલતી જે આખી મેન્યુઅલ હતી, આપણે જાતે કરવી પડતી. પછી થોડો સમય જતા પેજર આવ્યા. પેજરની અંદર આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ મેસેજ મોકલી શકતા હતા. પછી થોડો સમય જતા સેલ્યુલર આવ્યા. હવે એ સેલ્યુલરની અંદર આપણે મેસેજ, કોલ બધું કરી શકતા હતા. અને પછી અત્યારે આપણી જોડે ઓએસ વાળી સિસ્ટમ છે, જે મોબાઈલની અંદર આપણે જે ઇન્સ્ટોલ કરવું હોય, જે રીતે વર્કઆઉટ કરવું હોય એ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તો આ બધામાં પણ એ જ પ્રશ્નો હતા કે ટચ સ્ક્રીન આવ્યું તો ટચ સ્ક્રીનની સાથે સાથે બીજા ઓપ્શન્સ આવ્યા, રેમ વધી તો એપ્લિકેશનો વધી, પ્રોસેસિંગ વધ્યું. તો આવી રીતે દરેક સિસ્ટમની અંદર જેમ જેમ ટૂલ આવ્યા છે, જેમ જેમ ઇનોવેશન આવ્યા છે, એ આગળ વધ્યા છે. હવે એવી જ રીતે આપણા ક્લાસરૂમમાં પણ તમે ટ્રાન્સફોર્મેશન જોઈ શકો છો. તમારા ક્લાસરૂમમાં જે અત્યારે સ્માર્ટ બોર્ડ આવે છે એમાં પણ ઘણી જગ્યાએ એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે. સ્માર્ટ બોર્ડની અંદર પણ તમને અવનવા અલગ અલગ પ્રોગ્રામ્સ મળી રહ્યા છે જેના મારફતે તમે બાળકોને સારી રીતે ભણાવી શકો છો. તો આ જે ટ્રાન્સફોર્મેશન છે એ હવે નેક્સ્ટ 10 વર્ષમાં ક્યાં પહોંચશે, અને સાથે સાથે બાળકનો જે બૌદ્ધિક વિકાસ છે એના ઉપર આપણે શું કામ કરી શકીશું, એના પર આપણે ખાસ કરીને આજે ચર્ચા કરવાના છીએ. જો શિક્ષક મિત્રો, આજે હું તમને આ પ્રેઝન્ટેશન બતાવી રહ્યો છું, કે હું જે શબ્દો બોલી રહ્યો છું, આ બધું અમે તમને રેકોર્ડિંગ અને પ્રેઝન્ટેશન એટલે આપવા માંગીએ છીએ કે તમે એને પણ ઉપયોગ કરીને બીજા શિક્ષકો અથવા બીજા વિદ્યાર્થીઓને પણ આ જ વસ્તુ વિશે માહિતી આપી શકો. તો એ એંગલથી જ આખું પ્રેઝન્ટેશન બનાવવામાં આવેલું છે. હવે બીજો એક મુદ્દો લઈ લઈએ કે ટ્રાન્સફોર્મેશન કેટલું આવી શકે, કે કોઈ એક ટેકનોલોજી આવે તો એ કયા હદ સુધી જઈ શકે. તો આપણે એક હિસ્ટ્રી લઈએ, કારણ કે હિસ્ટ્રી બહુ મહત્વની છે. ઘણી વખત આપણે લાગે કે ઇતિહાસ કેમ, પણ ઇતિહાસથી ઘણું બધું શીખવા અને જાણવા મળે, જેથી કરીને આગળનું પ્રોજેક્શન આપણે મૂકી શકીએ. તો અહીંયા તમને છે ને પાવર લૂમ્સ, કે જ્યાં કાપડનું કામ થતું, મેન્ચેસ્ટરમાં હું હમણાં ગયેલો, તો મેન્ચેસ્ટરની અંદર બધી બહુ મિલ્સ હતી, બરાબર. તો ત્યાં આ રીતે બહારથી પાણી જતું હોય, ત્યાંથી શાફ્ટ હોય, એ ડ્રમને ફેરવે ને આ રીતે મશીન્સ ફરે. હવે ધારો કે કોઈ પટ્ટો તૂટી ગયો કે કોઈ જગ્યાએ બીજી ખામી આવી તો બધા મશીન બંધ રહે. આવા બધા તકલીફો સાથે આ કામ થતું. ત્યારે 1888 ની અંદર નિકોલા ટેસ્લાએ પહેલી મોટર બનાવી. 10મા ધોરણની અંદર આપણે પેલો જે પ્રયોગ આવે છે કે મોટર, ડીઆઈવાય મોટર, કે મેગ્નેટિક કોઇલ હોય, એ રીતનું પહેલું ફંક્શનલ ઇન્સ્ટ્રુમેન્ટ એમને 1888માં બનાવ્યું. હવે આ ફંડામેન્ટલ વસ્તુ શું કરતી હતી, તો ઇલેક્ટ્રિકલ એનર્જીને મેકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરતી હતી. તો આવા કોન્સેપ્ટ લઈને નિકોલા ટેસ્લાએ મૂક્યું કે આવું પોસિબલ છે. યાદ રાખજો, તો ક્યારેક રસ પડે તો નિકોલા ટેસ્લા અને એડિસન બંને વચ્ચે તમે સમજજો. નિકોલા ટેસ્લાએ વાયરલેસ એનર્જીની પણ વાત કરી હતી, પણ એને પછી એ ફંડિંગ નહોતું મળ્યું. તો એ કેમ નહોતું મળ્યું એ પણ તમે રિસર્ચ કરજો, બહુ રસપ્રદ છે એ મુદ્દો. હવે આપણે આગળ વધીએ. તો આ મોટર જે હતી એ એક જરૂરિયાત બની ગઈ હતી, અને એ જરૂરિયાતને બનાવવા માટે એક પ્રોસેસ લાગે છે, એને ફેબ્રિકેશન આપણે કહીએ, જેમાં નટ બોલ્ટ વાયર બધું ફિટ કરીને કરે. એઆઈમાં પણ એવું જ છે. તમારું પ્રોમ્પ્ટિંગ છે, તમે જે ડેવલપ કરો છો, તમે જે ટાઈપ કરો છો, તમે તમારા માઇન્ડને યુઝ કરીને જે કરો, એ બધું ફેબ્રિકેશનની પ્રોસેસ છે. હવે આ જે મોટર 1888માં કોન્સેપ્ચ્યુઅલી માર્કેટમાં આવી, એમાંથી 1905માં
સૌ પ્રથમ મોટર જે કમર્શિયલ લેવલ પર યુઝ થઈ શકે એ આગળ. બરાબર, તો તમે ગણી જુઓ, 1888 વત્તા તમે મૂકો તો આશરે 17 એક વર્ષ. બરાબર, 17 વર્ષમાં આ મોટર માર્કેટમાં આવી. હવે આ જ જગ્યાએ તમે એઆઈ ની વાત કરો. એઆઈ 2022માં નવેમ્બરમાં લોન્ચ થયેલું ઓપન એઆઈ. બરાબર, તો ઓપન એઆઈ ના ચેટ જીપીટી ના લોન્ચ પછી આજે 2026ની અંદર તમે જોઈ શકો છો કયા લેવલ પર ડેવલપમેન્ટ થઈ ગયું છે. તો હજુ 5-10 વર્ષ જતા આ હજુ આના કરતા નેક્સ્ટ લેવલ પર જશે. તો એવી જ રીતે જો 1960, 80, 99, 15, 2017 ને 2020 તમે તમારા પંખાને પણ અત્યારે બીએલડીસી માં કન્વર્ટ થતા જોઈ રહ્યા છો, રાઈટ? તો એ બીએલડીસી 1880માં બનેલી. તો 1905 થી બીએલડીસી બનતા 75 વર્ષ થઈ ગયા. અને એ જ જગ્યાએ આજે તમે એઆઈ ની સ્પીડ જુઓ. તો આવી રીતે તમારે ઇનોવેશનમાં પણ ઘણા બધા ફેરફાર આવવાના છે. અને એના લીધે જ દરેક શિક્ષણમાં, દરેક નોકરીમાં એઆઈ બહુ મહત્વનો ફાળો ભજવવાનું છે. હવે ઘણી વખત એવું થાય કે આપણે એઆઈમાં શું શીખવું જોઈએ, કે આપણે આખું એઆઈ શીખી લઈએ. તો અહીંયા છે ને એક સિસ્ટમ અને સબ સિસ્ટમ થિંકિંગ કરીને એક અપ્રોચ છે જે હું મારી રીતે મારા લર્નિંગમાં વાપરતો હોઉં છું. કે ઘણી વખત આપણે વિચારીએ કે આપણે કોઈ પણ વસ્તુ ઇનોવેટ કરી લઈએ, કે કંઈ પણ વસ્તુ નવી જ બનાવી લઈએ. તો એમાં પણ એક સિસ્ટમ હોય અને એક સબ સિસ્ટમ હોય. તો આ ગાડી છે ને એ એક સિસ્ટમ છે. બરાબર, એની આટલી બધી સબ સિસ્ટમ છે. તો એવી રીતે એઆઈમાં પણ ઘણા બધા નાના નાના પાર્ટ છે, જેમ કે એનએલપી છે જે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગનું કામ કરે છે. પછી સ્ટેટિસ્ટિકલ ડેટા છે જે આંકડાકીય માહિતી સાથે કામ કરે છે. પછી કમ્પ્યુટર વિઝન છે જે વિઝ્યુઅલ, કમ્પ્યુટર, ઇમેજ, વિડીયો એના સાથે કામ કરે છે. તો તમે જોશો કે ઓનલાઈનમાં પણ વિડીયો બનાવવા માટે સેડેન્સ કરીને છે, એવી રીતે ડેટાના કામ કરવા માટે બીજા કોઈ ટૂલ છે. તો દરેક ટૂલ માટે અલગ અલગ સ્ટ્રક્ચર બનેલા છે, અલગ અલગ અપ્રોચ બનેલા છે. એવી રીતે એઆઈ ની અંદર પણ બહુ બધી સબસિસ્ટમ છે. એ બહુ બધી સબસિસ્ટમને તમારે સમજવી પડશે, અને પછી વાપરશો તો તમને એક્ઝેક્ટ ફાયદો થશે. તમે નોર્મલ રીતે પણ વાપરી શકો છો, પણ જો તમારે એક્સપર્ટ બનવું હોય, તમારા શિક્ષણ જગતની અંદર કંઈક નવું કરવું હોય, કંઈક નવું પ્લાનિંગ સાથે આવવું હોય, તો જેટલું તમને બેઝ ક્લિયર હશે એટલું તમે સારી રીતે એઆઈ ની અંદર ઊંડા ઉતરી શકશો. તો આવી રીતે જે સિસ્ટમ સબ સિસ્ટમ થિંકિંગ છે એનું પણ આમાં બહુ મોટો ફાળો અને ફંડામેન્ટલ રીતે ડિઝાઇનમાં ઉપયોગ થયેલો છે. હવે આપણે થોડુંક થિયરી પર આવી જઈએ. તો મેં છે ને અમુક અમુક મુદ્દા લખ્યા છે કે જે તમને રિલેટ કરી શકું, કે તમને ખ્યાલ આવે કે હા આવું થઈ રહ્યું છે. અને તમને ખબર બી પડે કે સ્કૂલમાં છોકરાઓનું ફોકસ, અટેન્શન, એમાં શું નવો ડિફરન્સ આવી રહ્યો છે એ પણ તમને આઈડિયા આવે. હવે જો લેક્ચરની અંદર સ્ટુડન્ટ્સ હોય છે, હાજર તો ત્યાં જ હોય છે, પણ જ્યારે પરીક્ષા લેવામાં આવે છે ત્યારે એમનું એકચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તમને લાગતું હશે કે ઓછું થઈ જાય છે. તો આવું કેમ થાય છે? તો બાળકો પોતાના મન દઈને પણ ઘણી વખત ભણે છે. તમે તો શિક્ષક છો, તમારા નીચે ઘણા બધા બાળકો શીખ્યા હશે અને ઘણા બધા આગળ બી ગયા હશે. અને અત્યારે તો ઘણા બધા શિક્ષકો બાળકોના બાળકો તો મારી જોડે કદાચ ભણવા આવતા હશે. તો તમે જોયું હશે કે બાળકો જે હોય, એ બાળકો જ્યારે ક્લાસમાં હોય ત્યારે એમનું મન દઈને એ પ્રયત્ન કરે પણ એમને સમજાય નહીં. તો અહીંયા છે ને એમની લર્નિંગ સ્ટાઇલ અલગ અલગ હોય છે. તો 4-5 લર્નિંગ સ્ટાઇલ હોય છે. તમને હું આગલા સેશનમાં હું જ્યારે કરાઈશ ત્યારે તમને બતાવવાનો છું. તો એ લર્નિંગ સ્ટાઇલ જો તમને સમજી ગયા અને એના પ્રમાણે તમે સમજાવશો તો એમને ફટાફટ ખબર પડે છે. પણ એમની પોતાની એક સ્પીડ હોય, પોતાની એક ઓબ્ઝર્વેશન કેપેસિટી હોય. તો એ બધી વસ્તુને લઈને કેવી રીતે આપણે એમને વર્કઆઉટ કરીએ અને એનું ઓબ્ઝર્વેશન ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, એમને એ રીતે વિચારવા માટે કરીએ કે એમને એ અલગ રીતે યાદ રહે અથવા આગળ વધે. એ આપણે આગલી સ્લાઇડમાં પણ જોઈશું. હવે હર્મન્સ એબિંગનસ કરીને એક વ્યક્તિ હતા, એમને રિસર્ચ કરેલું. અને એ રિસર્ચમાં એક વસ્તુ આવેલી કે 70%થી વધારે જે આપણે સાંભળ્યું એ 24 કલાકમાં આપણે જો રિવાઇઝ ના કરીએ તો એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. આ મારું રિસર્ચ નથી, એને ફોરગેટ થિયરી પણ કહેવાય છે. તો આ જે તમે જે જોઈ રહ્યા છો ફોરગેટિંગ કર્વ, તો તમે 6 દિવસની અંદર જો રિપીટ નથી કરતા તો એ ડેટા તમારામાંથી જતો રહે છે. આ એક સિસ્ટમેટિક છે. 2015માં પણ થયો હતો, 1980 આજુબાજુ પણ થયો હતો. અને એનું મેં વિકિપીડિયા લિંક તમને મૂકેલી છે. તો તમે એ વાપરી જોઈને જોઈ શકો છો.
તો આ ફોરગેટિંગ કર્વમાંથી બાળકને બહાર કેવી રીતે લાવવા, એમને એન્ગેજ કેવી રીતે કરવા, અને એ કરવા માટે એઆઈ આપણને કેવી રીતે મદદ કરી શકે. આજે આપણે જોઈએ છે ઘણા બધા શિક્ષક મિત્રો અલગ અલગ વિડીયો બનાવી રહ્યા છે, સૌર મંડળના અને અલગ અલગ કેમિકલના ને એના. એ બધી વસ્તુ એન્ગેજિંગ તો છે, પણ સાથે સાથે ફિનલેન્ડમાં અને સ્વીડનમાં તમે જોશો તો ડિજિટલ એજ્યુકેશન કાઢી દેવામાં આવ્યું છે. એ લોકો ડિજિટલ ડિવાઇસીસ પણ કાઢી રહ્યા છે. તો હવે આપણે શું કરવું? કે શું ડિજિટલ ડિવાઇસીસ કાઢી દેવા, કે શું એઆઈ નો ઉપયોગ ન કરવો, કે પછી થિયરી જ ભણાવી? તો આ ત્રણેય વસ્તુ વચ્ચે બધા જ શિક્ષકોને પણ કન્ફ્યુઝન છે, અને બધી ગવર્મેન્ટ પણ અલગ અલગ રીતે વિચારી જ રહી છે. ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે સોશિયલ મીડિયા બંધ કર્યું, એવી રીતે ઘણી ગવર્મેન્ટ અલગ અલગ પ્રશ્નો સાથે કામ કરીને સોલ્યુશન લાવી રહી છે. આપણે શું કરવું જોઈએ? તો એ આપણે જેમ 21 દિવસ જશું ને એમ એમ આપણને અંદાજો આવશે, અનુભવ સાથે ખબર પડશે, અને પછી તમે તમારા પ્રેક્ટિસની અંદર એનઈપી 2020ની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસીમાં તમને એક્સપેરિમેન્ટ કરીને લર્નિંગ કરાવવા માટેની ફૂલ ફ્રીડમ આપેલી છે. તો અને ઉપરથી શનિવારના બેગલેસ ડે પણ જો પ્રાઇમરી સ્કૂલ હોય તો એમાં મળે છે. તો તમે એક્ઝેક્ટ એવી તો કઈ ડિઝાઇન બનાવી શકો જેનાથી તમે આગળ જતા આ બધી વસ્તુઓ, એટલે જે ફોરગેટિંગ કર્વ છે એમાંથી બાળકોને બહાર કાઢીને સારું આઉટકમ લઈ શકો. હવે આપણે થોડુંક આગળ વધીએ. તો જે કાલે તમે શીખવાડશો એ 2 દિવસ એટલે ટુમોરોની અંદર એ ગાયબ થઈ જશે. આ તમને પણ ખબર છે, કોક અંશે તમને આઈડિયા પણ છે કે બાળકો આ જ રીતે રિફ્લેક્ટ કરી રહ્યા છે. તો આપણે કઈ રીતે ભણાવવું જોઈએ, અને એ ભણાવવા પાછળ એઆઈ ની મદદ આપણે કેવી રીતે લઈ શકાય? હવેની જે સ્લાઇડ છે એમાંથી ઘણા બધાને તમને અનુભવ હશે, ખાલી આપણે કેવું તાજું કરીએ છીએ, બરાબર, કે શું એક્ઝેક્ટલી બાળકો વિચારે છે અને કઈ રીતે થઈ રહ્યું છે. તો એક્ટિવ રિકોલ અને રીરીડિંગ, આ બંનેની અંદર તમને યાદ હોય તો, જો કોઈક જગ્યાએ તમે ગયા હોય અને તમને યાદ ના આવતું હોય કંઈક વસ્તુ, અને કોઈકે તમને યાદ કરાવી હોય, અથવા તમે યાદ કરવા માટે બહુ મથ્યા હોય અને યાદ કરી હોય, એ વસ્તુ હજુ તમને યાદ હશે. પણ જે વસ્તુ તમને કહેવાય ને કે ત્યારે યાદ હતી પણ પછી ભૂલાઈ ગઈ હશે, કેમ? કારણ કે રીકોલિંગ. તો રીકોલિંગ ક્યારે થાય? તો રીકોલિંગ છે ને પ્રશ્નો સાથે થાય. પ્રશ્નો જેટલા પૂછાય, પ્રશ્નો જેટલા ચર્ચાય, એટલું રીકોલિંગ થાય. તો આવી રીતે સ્ટુડન્ટ છે ને જો 5 વાર વાંચે પણ એક વાર રિકોલ કરે ને તો વધારે શીખે છે. કેમ રિકોલ કરવાથી વધારે શીખાય છે? તો આપણા મસ્તિષ્કની અંદર ન્યુરોન્સ હોય છે, જે બ્રેન હોય છે, જે આપણું મગજ છે, એની અંદર તાંતણા હોય છે, જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ જોડે એકબીજા જોડે જોડાયેલા હોય છે. જેટલું તમે રિકોલ વધારે કરો છો એટલું એ તાંતણો મજબૂત બને છે અને એના સિગ્નલ વધારે પ્રોસેસ થાય છે. તો એવી રીતે જે બાળક જે વસ્તુમાં સારો રિકોલ કરીને લર્નિંગ કરે, સારું રિકોલ કરીને લર્નિંગ કરે, તો એ લોકોનું ફંડામેન્ટલ ક્લિયર વધારે થઈ જતું હોય છે. તો આપણે એવું તો શું ડિઝાઇન કરીએ એઆઈ ની મદદથી કે રિકોલિંગ સારું થાય. તો આપણે પ્રોમ્પ્ટ લખીએ કે આપણે ક્યારે પણ એને વાત કરીએ તો એઝ અ ફેસિલિટેટર તમે શું ફેસિલિટેટ કરાવશો? તો એવું ફેસિલિટેટ કરાવશો કે બાળકનું રિકોલિંગ કેવી રીતે શાર્પ થશે, નહીં કે બાળક 5 વાર વાંચશે. જો રિકોલિંગ ઉપર ફોકસ કરવામાં આવે તો એનું લર્નિંગ એના કરતા ફાસ્ટ થતું હોય છે. હવે ઘણી જગ્યાએ તમને આઈડિયા હશે કે આપણે મલ્ટીટાસ્કિંગ તરીકે બહુ શબ્દ સાંભળેલો છે. તો અટેન્શન ડિવાઇડ ઇઝ લર્નિંગ ડિવાઇડ, આવું મારું માનવું છે અને રિસર્ચ પણ એવું જ કહે છે. જો બાળકને એકાગ્રતા સાથે ભણાવવા હોય તો એમને લોન્જિટિવિટી સાથે એક જ વિષયમાં લાંબા સમય સુધી મૂકીને એને રસપ્રદ બનાવીને જો તમે કરાવશો તો વધારે કામ થશે. પણ એનું અટેન્શન ડિવાઈડ કરી દેશો તો કામ ઓછું મળશે. ઘણી વખત તમને અમુક શબ્દો છે કે લર્નિંગ એઝ અ હોલ, તમે આખો વિષય એક રીતે તમે પહેલા ભણાવો પણ એકબીજા કોન્ટેક્સ્ટ સેટ કરો. કે જેમ કે ફટકડી છે તો ફટકડી ક્યાં વપરાય? તો કંઈ કહેવાનું નહીં, પણ જ્યારે ચોમાસું આવે ને ત્યારે કહેવાનું કે મારી જોડે એક જાદુઈ પાવડર છે, ચલો જોઈએ શું થાય છે. અને પછી બધાને રાહ જોવાની જ્યાં સુધી એ લોકો ના પૂછે કે આ જાદુઈ પાવડરનું નામ શું. તો એ રિકોલ થયું, એ અટેન્શન એમનું મળ્યું. એ રીતે તમારું જે લર્નિંગ છે એની અંદર તમે જ્યારે એક હોલ, એટલે તમે આજુબાજુની દરેક વસ્તુને ભેગું કરીને જ્યારે વાત કરશો તો એ એના પર ફોકસ થઈને કરશે. પણ મલ્ટીટાસ્કિંગ કે 4-5 વસ્તુ વિચારવાની પણ વારે ઘડી એને શિફ્ટ કરશો તો એનું લર્નિંગ થતું નથી. હવે આ વસ્તુ ક્યાં લખેલી છે ને કઈ રીતે છે? તો મેં એક ચોપડી વાંચેલી ગેરીની અને જય પેપ્સનની. તો આ જે બુક હતી એની અંદર બહુ મસ્ત રીતે માહિતી આપેલી છે. આની હિન્દી વર્ઝન, આ જે બુક છે એની હિન્દી વર્ઝન પણ અવેલેબલ છે એમેઝોન પર. મેં ઇંગ્લિશ વાંચેલી છે. તો એની અંદર છે ને મલ્ટીટાસ્કિંગ છે ને એ સત્ય નથી.
આપણું બ્રેન છે ને અલગ અલગ રીતે સ્વિચ કરે છે, અને જેટલું વધારે સ્વિચ કરે છે ને એટલું એનું લર્નિંગ એફિશિયન્સી ઘટે છે. ઓવર ધ ટાઈમ તમે માસ્ટરી મેળવી શકો છો તો તમે એક જ ડોમેનમાં હોય તો, પણ ઇઝી જે છે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યારે એ કરી શકતું નથી, કારણ કે આપણે ડીફોકસ થતા હોઈએ છીએ, સોરી, ફોકસમાંથી નીકળીને અટેન્શન સ્પેન ઘટાડી દેતા હોઈએ છીએ. આવું કેમ હું કહું છું કે ઘણા બાળકો એવું કહે છે કે હું સ્ટુડન્ટ છું, તો મોબાઈલ યુઝ કરું છું, ગીતો સાંભળું છું, અને એ સાથે સાથે ભણું છું. તો એવું પોસિબલ નથી. હા, તમે તમારી રીતે મનથી કંઈક વિચારીને ગીત ગાતા ગાતા કંઈક કામ કરી શકો, પણ તમારે ઇન્ફોર્મેશન છે, તમે જે કરો છો એ ઇન્ફોર્મેશનને મગજની અંદર બી નાખવી છે, સાથે સાથે બીજું પણ અંદર નાખવું છે. તો એ થોડાક પ્રશ્નો રહેલા છે. તમે કામ કરી શકો, પણ બંને ઇન્ફોર્મેશનને જોડે લેશો તો એ પ્રશ્ન ક્રિએટ કરતા હોય છે. તો આપણે બાળકને જ્યારે કંઈ પણ ભણાવવાની વાત કરીએ કે કોઈ પણ વિષય આપવાની વાત કરીએ, તો મલ્ટીટાસ્કિંગની જગ્યાએ એમને લોન્જિટિવિટી સાઈડ લઈ જઈએ કે જ્યાં લાંબુ શીખવાની જરૂર પડે, પણ એમને લર્નિંગ એઝ અ હોલનો કોન્સેપ્ટ મળે, એવા પ્રયત્નો સાથે આપણે કામ કરી શકતા હોઈએ છીએ. હવે બીજો એક પોઈન્ટ આવે છે આની અંદર, કે ઇમોશન કેમ જરૂરી છે. તો તમને બધાને યાદ હશે, હું મારી વાત કરું, તમને બધાને તો તમારા બધા શિક્ષકો યાદ જ હશે, પણ મારા એક શિક્ષક હતા, લીની મેડમ કરીને હતા, 8મા ધોરણમાં. તો હું ભણવામાં એટલો હોશિયાર ત્યારે નહોતો, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો ત્યારે ઇંગ્લિશ આજુબાજુ કોઈને આવડતું નહીં, અને મારો પણ ઇંગ્લિશ પર જે પકડ છે એ ઓછી હતી. તમને અત્યારે પણ ખ્યાલ આવશે કે હું ગુજરાતીમાં પણ ઘણી જગ્યાએ લોચા મારું છું, રાઈટ? કારણ કે ગુજરાતી માતૃભાષા છે, પણ મારું ભણતર ગુજરાતીમાં નથી, એટલે બંને બાજુથી હું અટક્યો હતો. તો ઇમોશન કેમ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને મારા એક અનુભવ સાથે સમજાવું. લીની મેડમે મને પહેલી વખત આખા ક્લાસ વચ્ચે બધાને કહેતા હતા, નોર્મલ હતું એમના માટે, કે તમે ઊભા થાઓ, એટલે કોઈ પણ વિદ્યાર્થી ઊભા થવાનું, એક આખો ફકરો વાંચવાનો, એ આખો ફકરો વાંચ્યા પછી તમારે બેસી જવાનું, અને પછી લીની મેડમ અમને આખું એ કોન્સેપ્ટ ને જે હોય એ સમજાવે. તો એ જે ચોપડી હતી ને, એ સાયન્સની ચોપડી હતી, કારણ કે લીની મેડમ અમારા સાયન્સના ક્લાસ ટીચર હતા. ખાલી એ સાયન્સની બુક હોવાને લીધે મને સાયન્સમાં ઇન્ટરેસ્ટ પડી ગયો, અને હું સાયન્સમાં ખાસું બધું શીખ્યો. આખો અલગ જ વિષય છે, પણ આ જે ઇમોશન છે ને, એ બાળકને જો તમે જોડી દો એકવાર, અને જો બાળક એનાથી જોડાઈ ગયું ને, પછી વિષય કેટલો અઘરો છે એ ફરક પડતો નથી. તમે પણ જો તમારા અનુભવ સાથે જોશો તો તમને આવા દાખલા મળશે, તમારા વિદ્યાર્થીઓમાં મળશે, તમારામાં પણ કદાચ હશે. તો જ્યારે ઇમોશન જોડે જોડાય છે તો શું થાય છે એ હું તમને આગળની સ્લાઇડમાં બતાવું. તો જ્યારે પણ ઇમોશન નથી તો રિટેન્શન નથી. તમારી યાદો છે કે તમારું જે લોન્જિટિવિટી છે, તમારી જે વર્કિંગ કેપેસિટી છે, એની અંદર ઇમોશન જેટલું જોડાશે ને એટલું તમારું એની જોડે સઘનતા, એની જોડેનું જોડાણ સૌથી વધારે હોય છે. તો જે મેમરીની અંદર તમે ઇમોશન એડ કરીને બાળકને એડ કરો છો, તો એ બાળક ભૂલતું નથી, એને જાણકારી રહે છે, એ યાદ રાખી શકે છે, અને એના સાથે અવગત હોય છે. તો એક ફોર્મ્યુલા છે જે હું ખાસ કરીને વાપરતો હોઉં છું: ઇન્ફોર્મેશન પ્લસ ઇમોશન ઇઝ ડિસિઝન મેકિંગ. તો તમારી જોડે કોઈક ઇન્ફોર્મેશન છે, જેમ કે માની ચાલો કે પાકિસ્તાનની અને સાઉથ આફ્રિકાની મેચ થઈ રહી છે. તો એ બંને દેશની મેચ થઈ રહી છે, એની અંદર તમને કદાચ ઇમોશન હશે તો તમને એવું થશે કે સાઉથ આફ્રિકા જીતવું જોઈએ, પણ કદાચ એવું પણ હોય કે જે જીતે એનાથી ફરક નથી પડતો. બે પ્રકારના વ્યક્તિ હોય, પણ એ જ જગ્યાએ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલુ હોય, તો આપણે આપણા દેશથી કનેક્ટેડ છીએ. ઇન્ડિયા સાઉથ આફ્રિકાની મેચ હોય તો આપણે આપણા દેશથી કનેક્ટેડ છે, આપણું ઇમોશન છે. એટલે આપણે કેવું ડિસિઝન આવે કે યાર આપણે જીતવા જોઈએ, કે યાર આ બોલ આ રીતે રમવાની જરૂર હતી, કે આ રીતે આ ક્રિકેટરે આ રીતે કરવાની જરૂર હતી. આપણું ઇમોશન તરત જ કામ કરે છે. એટલે કોઈ પણ ઇન્ફોર્મેશન જોડે જેવું ઇમોશન જોડાય છે, આપણા બ્રેનની અંદર ડિસિઝન્સ આવવાના ચાલુ થઈ જાય છે. તો બાળકને જ્યારે તમારે કંઈક શીખવાડવું હોય, લાંબા સમય સુધી કોઈ લેસનમાં કે એના લર્નિંગ સાથે કનેક્ટ થવું હોય, તો એના ડિસિઝન મેકિંગ પર કેવી રીતે કામ કરી શકાય, એ કેવી રીતે ડિસાઈડ કરે કે મારે આ કરવું છે, કે મને આમાં પ્રશ્ન છે તો હું કેવી રીતે કામ કરી શકું. તો ઇન્ફોર્મેશન અને એની ઇમોશનને જોડવી પડશે. જ્યાં સુધી એ નહીં જોડાય ત્યાં સુધી એ લોંગ ટર્મ ડિસિઝન્સ નહીં લે બ્રેન, અને એનો લર્નિંગ પર ક્યાંક ને ક્યાંક સ્લોનેસ દેખાશે. આગળ વધી, આપણી જોડે સમય ઓછો છે અને મેં સ્લાઇડ્સ વધારે બનાવી છે. તમને આનું રેકોર્ડિંગ મળવાનું છે, એટલે બહુ ચિંતા ના કરતા, પણ દરરોજ એક સમય રાખીશું તો લર્નિંગ લઈશું. રેકોર્ડિંગ ઉપર ડિપેન્ડ કરશો તો રેકોર્ડિંગ પૂરું જોશે એની ખાતરી તમને પણ છે, કે ઘણી વખત આપણે નથી જોતા હોતા. એટલે જ લાઈવ સેશન હું પણ લઈ રહ્યો છું. હવે કઈ વસ્તુની અંદર બાળકો સારામાં સારી રીતે શીખી શકે? તો તમને બધાને ખ્યાલ છે કે
ટીચ અધર ઇઝ ધ બેસ્ટ લર્નિંગ. તમે આ બધું સાંભળેલું પણ હશે અને તમને પણ ખબર છે કે એવું કેમ છે કે ટીચર બોલે, સ્ટુડન્ટ સાંભળે પણ રિટેન્શન નથી મળતું. સ્ટુડન્ટ સમજાવે તો ડીપ લર્નિંગ થાય છે, આ ફંડામેન્ટલી ક્લિયર છે, પણ આ કરશો કઈ રીતે? અને આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે કેવી રીતે કરવું એ આપણે જે આગળના સેશન્સ છે એમાં શીખીશું. પણ આ કેમ કરવું જરૂરી છે અને હવે કેમ સરળ છે? તો એઆઈ આયા બાદ તમે કોઈ પણ લેસન પ્લાનિંગ કરવા માંગતા હોય, તમે કોઈ પણ લેસનની અંદર બાળકોને એન્ગેજ કરવા માંગતા હોય અને એના પ્રશ્નો તમારે જોઈતા હોય, તો હું તમને પ્રોમ્પ્ટ આપીશ. મારા લખેલા પણ પ્રોમ્પ્ટ તમને મોકલવાનો છું. એ તમે આપશો ને, એની અંદર ટોપિક લખશો ને, એટલે તમને બહુ મસ્ત પ્રશ્નો આપી દેશે. તમે ઓલરેડી વિષયના તજજ્ઞ તો છો જ, તમને વિષય વિશે પણ બધું ખબર જ છે, પણ ખાલી એક રીત બદલાશે, એક નવી અપડેટ મળશે કે ઓ, આવી રીતે પણ થઈ શકે. અને એને પ્રેક્ટિસ કરશો ને, એટલે તમને આઈડિયા આવવા લાગશે કે હા, આ રીતે કર્યું તો બાળકોમાં આ રિસ્પોન્સ આવ્યો. અને એને પ્રેક્ટિસ કરતા 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 તમે બધા અલગ અલગ પ્રકારની અલગ અલગ પેટર્ન ઊભી કરશો. અને એ જે પેટર્ન છે ને, એનાથી બાળકો બહુ ફાસ્ટ રીતે શીખતા હોય છે. જેમ કે તમને બાળપણની વાત કરું તો કેજી ની અંદર, જુનિયર કેજી ની અંદર બધું જ છે ને લિસનિંગ અને ઓબ્ઝર્વેશનથી શીખાય છે. પણ એ જે કોન્વર્ઝેશન હોય છે ને, એ મોટા થતા થતા આગળના ક્લાસમાં ઘટી જતું હોય છે. એની અંદર સંખ્યાબળ બાળકોનું વધારે હોય છે, ઘણા બધા ફેક્ટર્સ છે, પરિબળો છે. પણ જે બેસ્ટ ટીચિંગ છે ને, એ આ રીતે જ છે. બાળકો એકબીજાને કેવી રીતે સમજાવે, જેને પિયર લર્નિંગ પણ કહેવાય છે. તો એ કરવા માટે તમે એઆઈ નો ઉપયોગ કેવી રીતે કરી શકો, એ પણ આપણા ફંડામેન્ટલ ડિઝાઇનમાં આપણે ઇન્ક્લુડ કરવાનું છે. હવે આ બધું કેમ કરવાનું અને આના સાથે એઆઈ ને શું લેવા દેવા? તો WHO ની જે સ્કિલ છે, બરાબર, તો 10 કોર સ્કિલ છે. તમે વાંચશો તો પહેલું તો સેલ્ફ અવેરનેસ આવે છે. આગલા સેશનમાં હું ડેનિયલ ગોલમેન વિશે વાત કરીશ, તો એમાં કોગ્નેટિવ ઇન્ટેલિજન્સ ઉપર જે એમને 4 વાત કીધી છે એ આપણે કવર કરીશું. એમાં સેલ્ફ અવેરનેસ એમાંની એક છે. એમ્પથી, તમે કોઈ પણ પ્રોબ્લેમ જેના વિશે સોલ્વ કરવા માંગો છો એને સમજી શકવા જોઈએ, તો એ સેકન્ડ આપેલી છે. ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ ને ડિસિઝન મેકિંગ, આ જે 4 વસ્તુ છે એ એક પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ માટે બહુ જરૂરી છે. એને આપણે સ્પેશિયલ થિંકિંગમાં પણ કવર કરતા હોઈએ છીએ કે કોઈ પણ સિચ્યુએશનની અંદર રિએક્શન આપવું અને એ રિએક્શન સાથે એનું સોલ્યુશન કેવી રીતે લાવવું, એના માટે જે મેઇન પરિબળો કામ કરે છે, જે લાઈફ સ્કિલ કામ કરે છે, એ આ 4 છે. ફરીથી રિપીટ કરું છું: ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, ડિસિઝન મેકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ. હવે આ જે 4 મેઇન વસ્તુ છે, એને ડેવલપ કરવા માટે તમે એઆઈ નો બહુ સરસ ઉપયોગ કરી શકો છો. કારણ કે એઆઈ ની અંદર તમે કોઈ પણ ટોપિકની અંદર, ધારો કે તમે આ લાઈફ સ્કિલ નાખશો ને કહેશો કે મારે આ 10 લાઈફ સ્કિલ ઊભી કરવી છે, બાળકને હું કઈ રીતની એક્ટિવિટી કરાવું, તો પણ ખાસા સારા પ્રોમ્પ્ટ તમે લખીને એક્ટિવિટીને બહુ રસપ્રદ બનાવી શકશો. હવે એની સાથે સાથે હવે બાળકોને પ્રોબ્લેમ સોલ્વિંગ શીખવાડવું છે, એમ્પથી આપવી છે, સેલ્ફ અવેર કરવા છે, પણ બાળક બોલવું જોઈએ, બાળક એકબીજા જોડે સંવાદ કરવું જોઈએ, પોતાના અભિપ્રાય રજૂ કરવું જોઈએ, એનામાં લિસનિંગ આવવું જોઈએ. તો એ કેવી રીતે આવે? તો એ બધી ઇન્ટરપર્સનલ સ્કિલ્સ કહેવાય. એ ઇન્ટરપર્સનલ સ્કિલ માટે ઇફેક્ટિવ કમ્યુનિકેશન, કે એ પોતાની વાતને પ્રોપરલી વર્બલી, નોન વર્બલી શેર કરી શકે, એ વસ્તુ માટે, અને બીજાને સમજી શકે, બરાબર, પોઝિટિવલી રિપ્લાય આપીને કંઈક બિલ્ડ કરી શકે, કનેક્શન બિલ્ડ કરી શકે. તો આ 2 સ્કિલ ત્યાં આવે છે: વર્બલ, નોન વર્બલ કમ્યુનિકેશન અને ઇન્ટરપર્સનલ સ્કિલ. હવે ઘણી વખત લાઈફમાં ફેલિયર આવે છે અને ઘણી વખત ઇમોશન હોય છે બાળકમાં. આ બંને વસ્તુ ડિસિઝન મેકિંગ જોડે કનેક્ટેડ છે. તો એને કોપિંગ કરવું જોઈએ કે ક્યારે પણ સ્ટ્રેસ લેવલ વધ્યું તો કંટ્રોલ કરી શકે, પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરી શકે અને સાથે સાથે મેનેજ કરી શકે. આ કેમ જરૂરી છે? તો બાળક જેટલું ફેલ થશે ને, એટલું આમાં સારું થશે. તમને એવું લાગશે કે ફેલિયર કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો ફેલિયર છે ને, એમને એક લોંગ ટર્મ લર્નિંગ માટે એક બેઝ આપે છે, એક ફાઉન્ડેશન આપે છે. અને એ ફાઉન્ડેશનથી એ આગળ શીખે છે. જેટલું સ્ટ્રગલ છે ને ઇમ્પોર્ટન્ટ, એટલું જ ફેલિયર એને હેલ્પ કરે છે સ્ટ્રગલથી આગળ જવા માટે. એક વખત સ્ટ્રગલ કરી લીધી લાઈફમાં, એ પાછળ અટકતો નથી. નથી કહેતા કે ઘણી વખત ઠોકર વાગે તો આવડે, જીવનમાં ઠોકર વાગી હોય ને તો ખબર હોય. તો એવી રીતે બાળકને તમે કેટલા ફેલિયરમાંથી પાસ કરી શકશો, જેટલા ફેલિયરમાંથી પાસ કરી શકશો, એટલા ફેલિયરમાંથી એની લોંગ ટર્મ લર્નિંગ મેમરી વધતી જતી હોય છે. આપણે એવું કહીએ કે પરિમિતિ આપણે ભણાવી છે ક્લાસમાં, પણ હું એમ કહું છું કે એમને પેલી જે દરજીની ટેપ આવે ને, બધાને કહો કે દરજીની ટેપ તમારે લઈને આવવાની છે, અને
તમે લઈને જાઓ ને કહો કે તમારા ગ્રુપમાંથી 5 ગ્રુપ બનાવો અને તમારે બધાએ પરિમિતિ માપવાની છે, તો તરત જ એમને એ યાદ રહેશે, એમને ખ્યાલ પણ આવશે. અને અમુક પરિમિતિ એવી આપો કે જેની અંદર એમની ટેપ ટૂંકી પડે, જેમાં ચોરસ હોય, લંબચોરસ હોય, તો એમને તરત ખબર પડશે કે ઓકે આ રીતે કામ થાય. હવે એમાં એમનું ઇમોશન જોડાયેલું છે, એ પોતે મૂવ કરી રહ્યા છે, એમને ડિસિઝન લેવાનું છે કે મારે કેવી રીતે માપવાનું છે, તો ઇન્ફોર્મેશન ઓટોમેટિકલી યાદ રહેવાની જ છે. તો આ બધી ફોર્મ્યુલાઓ માટે આ જે કોર સ્કિલ છે લાઈફની, એ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. અને તમે એમને પ્રોબ્લેમ આપીને છોડી દો, ધીરે ધીરે એ લોકો એકબીજાને શીખીને જ્યારે શીખવાડીને પ્રોબ્લેમ સોલ્વ કરશે તો એમને લાઈફ ટાઈમ યાદ રહેવાનું છે. તો આ બેઝિક WHO ની કોર સ્કિલ્સ હતી. હવે આપણે કઈ રીતે કામ કરી શકીએ? તો અત્યારનું જે સોશિયલ મીડિયા કહો કે જે રીતે આપણે રીલ્સ, શોર્ટ્સ ને બધાની વાત કરીએ છીએ, તો તમારા સ્કૂલમાં હવે જે બાળકો આવશે ને, એ લોકોએ મિનિમમ અડધો કલાક કે 1 કલાક રીલ ઉપર ઓલરેડી કામ કરી લીધું હશે દરરોજનું. કેમ? કારણ કે પેરેન્ટ્સ એમને આપે છે, ફેક્ટ છે. હવે પેરેન્ટ્સ જ એમને એમના અટેન્શન સ્પાનને ઘટાડી દેશે, તો તમને આખો ક્લાસ જે વર્ગ મળશે 30 બાળકોનો કે 25 બાળકોનો કે 60 બાળકોનો, એ બાળકોની અંદર જે અટેન્શન સ્પાન છે એ કયા લેવલનો હશે? અને જો તમે કંઈક ભણાવશો તો શું બધા એક લેવલનું ગ્રાસ્પિંગ કરશે? પોસિબલ જ નથી. એટલે ફ્યુચરના ક્લાસરૂમ બદલાઈ જવાના છે. અને એના માટે જ તમારે તૈયારી રાખવાની છે કે નવી શિક્ષણ પદ્ધતિ કઈ રીતે ડેવલપ કરવી, જેની અંદર પોઝિટિવ રીતે આપણે એઆઈ નો ઉપયોગ કરી કોગ્નેટિવ એબિલિટી જે એમની એકચ્યુઅલમાં ઓછી થઈ રહી છે એને આગળ કેવી રીતે લાવવી. તો સ્ટુડન્ટ છે ને, એ કન્ટેન્ટને મેચ કરશે ને, અલગ અલગ રીતે કોન્ટેક્ટને મેચ કરશે, એમાં શીખશે. એટલે એક લેવલ પર તમારે ક્લાસ નથી ચલાવવાનો, તમારે પ્યોર લર્નિંગ સાથે એને બેલેન્સ કરવાનો પણ રહેશે. તો કઈ રીતે પોસિબલ છે? તો એમાં મેં પ્રશ્નોત્તરીની વાત કરી. તો બ્રેન છે ને, એ પ્રશ્નોથી એક્ટિવેટ થાય. તો તમે તમારા વિષયના પ્રશ્નો ક્યાંથી કાઢશો? તો કે એઆઈ જે છે એની અંદરથી તમે પ્રશ્નો કાઢી શકશો. તમારા જે કોઈ મુદ્દા હોય, જેમ કે અચાનક જ પૂછી લીધું કે કેમેસ્ટ્રીની વાત આવે છે, કેમેસ્ટ્રીના તમે શિક્ષક છો, અને ઘણા બધાને તમને પણ ખ્યાલ હશે કે એવું તો કયું મેટલ છે પાણીમાં નાખવાથી ફૂટી જાય છે. હવે તમે આજે પૂછી લીધું અને એકાદાને જવાબ આવડતો હશે ને, તો જે જવાબ આપે છે ને એની સામે બધા જ જોશે, ઓ પેલો જવાબ આપે છે, આમ આપે છે. બધાના કાન અત્યારે અટેન્શન મોડમાં છે. પ્રશ્ન આવ્યો છે એટલે મેં તમને કીધું, ઇન્ફોર્મેશન આવી છે, ક્વેશ્ચન આવ્યો છે, ઇમોશન જોડાયેલું છે કે આનો આન્સર શું હશે. જેવું તમે આ રીતે વાત કરશો અને એ જ જગ્યાએ તમે એક લાઈન એઝ અ ઇન્ફોર્મેશન આપી દેશો કે સોડિયમ મેટલ જે છે એને પાણીમાં નાખવાથી ધડાકા થાય છે, તો કદાચ બાળક જોડાશે. પણ જ્યારે તમે એ જ બાળકને આવો પ્રશ્ન પૂછશો, ક્વેશ્ચન કરશો, તો બ્રેનને ઓટોમેટિકલી આમાં એન્ગેજ થવાનો મોકો મળતો હોય છે. તો આવા કેટલા ટ્રિગર્સ તમે ડિઝાઇન કરી શકો યુઝિંગ એઆઈ. બરાબર, આની અંદર હું એવું નથી કહેતો કે આપણે વિચારવાનું છે, પણ તમારા બ્રેનના કોગ્નેટિવ એબિલિટીને આ ટ્રિગર કેવી રીતે મળે, અને આ બધી જે ટિપ્સ છે એનો ઉપયોગ કરીને તમે કરિક્યુલમ કેવી રીતે ડિઝાઇન કરો અને એના ઉપર પ્રેક્ટિસ કરો. દર વખતે એઆઈ નહીં આવે, પણ એઆઈ તમને દિશા સૂચન આપશે કે આવા પ્રશ્નો પૂછી શકાય. તમે કોઈ પણ ટોપિકથી ફટાક દઈને પ્રશ્નોનું લિસ્ટ બહાર કાઢી શકશો. અને એના લીધે જો એમને રસ પડ્યો, એમનામાં પિયર લર્નિંગ ડેવલપ થઈ ગયું, તો મોટા ભાગના પ્રશ્નો અંદર અંદર જ એ લોકો સોલ્વ કરી લેશે. હવે એક્સપેરિમેન્ટલ લર્નિંગ કેમ કામનું છે અને એક્ટિવિટી કેમ કનેક્ટેડ થાય છે? તો તમને બધાને ખ્યાલ છે કે આપણું બ્રેન છે ને, એને ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટની અંદર સચિન સચિન કેમ છે? તો કે સચિન છે ને, એને એ ખબર છે કે પેલો બોલ આમ ફેંકશે તો જે અડધી સેકન્ડની અંદર બોલ ટપ્પી ખાઈને એની તરફ આવી રહ્યો છે ને, એને ક્યાં હિટ કરવો, કેટલા પાવરથી હિટ કરવો, કયા એંગલથી બેટ મારવું, એ બધું જ એને ખબર છે. અને એના માટે એ કઈ પ્રોટેક્ટર કે માપન કોઈ સામાન લઈને નથી બેઠો કે હું આ રીતે કરું. એવી જ રીતે તમે કોઈ પણ ફિલ્ડિંગ કરતા ક્રિકેટરની વાત કરો, તો એ જ્યારે બોલ ફેંકે છે તો એ કઈ માપ લઈને નથી ફેંકતો કે બોલનો વજન આટલો છે, હું આ થ્રોથી આટલો ફેંકીશ, આ ખૂણા પર ફેંકીશ, આ કોણ ઉપર ફેંકીશ તો અહીંયા જ પડશે, એવું નથી હોતું. એ એમને પ્રેક્ટિસ કરી 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 કરીને અંદાજો લઈ લીધો હોય છે કે આ રીતે કામ કરશે. એવી જ રીતે જ્યારે પણ તમે એક્સપેરિમેન્ટલ લર્નિંગ કરાવશો ને, તો આપણું બ્રેન છે ને, એક પ્રિસિઝન અને એક્યુરેસી બંને ફંક્શનમાં કામ કરતું હોય છે. પ્રિસિઝનથી એ લોકો
તાક લાક મેળવે છે કે હું આમ ફેંકું છું ને તો અહીંયા પડે છે, અને જો હું આ રીતે ફેંકું તો અહીંયા જ પડશે, એને એક્યુરેસી કહેવાય છે. તો એવી રીતે એના બ્રેનમાં પણ એક અંદાજો, એક પ્રિડિક્ટેબિલિટી, એક પ્રોબેબિલિટી ના એંગલ ડેવલપ થતા હોય છે. તો એ એક્સપેરિમેન્ટ કરવાથી વધારે ને વધારે ડેવલપ થાય છે. એના માટે અલગ અલગ એજ, અલગ અલગ સ્ટુડન્ટ માટેની અમે એક્સપેરિમેન્ટલ એક્ટિવિટી સેટ્સ પ્રેઝન્ટેશન્સમાં અમે બહાર પાડવાના છે, કારણ કે મોટાભાગના સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા છે પણ ખાલી એક્ટિવિટીના અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે. તો એ અમે જે તે સમયે કરીશું ત્યારે તમને ફરીથી સંપર્ક કરીશું. પણ એક્ટિવિટી અને એક્સપેરિમેન્ટલ લર્નિંગ થી જ બાળકો વધારે ઇમોશનલી જોડાતા હોય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રિફ્લેક્શન જે લૂપ છે, ફીડબેકનો જે લૂપ છે. હવે આ જે લૂપ છે ને એ અત્યારે પ્રેક્ટિસ ઓછો થઈ રહ્યો છે, કારણ કે આપણી જોડે એક સ્ટ્રક્ચર્ડ પુસ્તક છે. ઘણી જગ્યાએ એવું સ્ટ્રક્ચર્ડ પુસ્તક નથી હોતું, ખાલી ટોપિક હોય છે. તો એમાં આ ફીડબેક લૂપ બહુ રિફ્લેક્ટ થતો હોય છે. તો જેટલું તમે તરત ફીડબેક લો છો એટલું તમારું લર્નિંગ લોંગ ટર્મમાં કન્વર્ટ થાય છે. જેમ કે તમે બાળકોને કહો કે તમે બધા દરેક ચેપ્ટર વાઇઝ એક એક એક્ટિવિટી કરીને લાવજો, અને દરેક બાળકને કહો કે તમારે બાકીના બધા બાળકોની એક્ટિવિટી જોવાની છે, અને તમને જે ફીડબેક હોય એ આપવાનો છે, અથવા તમારો અનુભવ એમને શેર કરવાનો છે, અને એ બાળક વારે ઘડીએ એના ઉપર બોલશે. હું તમને મારા સાયન્સ એક્સપેરિમેન્ટની વાત કરું તો અમે જ્યારે કહેવાય ને કે નવમા ધોરણમાં, હા નવમા ધોરણ, નવ નહીં 11મા ધોરણમાં હું હતો, ત્યારે અમારા એક બાયોલોજીના સર હતા, એમ પટેલ સાહેબ. તો એમને મને કીધું કે ધ્રુવ, સાયન્સમાં આ વખતે એક્સપેરિમેન્ટ આપણે આપણે પેલો પ્રોજેક્ટ મૂકવાનો છે, તો શું મૂકીશું? મેં કીધું સર બોલો શું કરવું છે? તો કે એક કામ કર, આપણે દૂરબીન બનાવીએ. મેં કીધું સારું સર. તો કે સર મને આવડતું નથી, કે એક કામ કર, તારે શું જોઈએ? મેં કીધું સર લેન્સ જોઈએ. તો કે સારું, લેન્સ કાઢો. તો કે ક્યાંથી કાઢશો? તો કે આ માઇક્રોસ્કોપ પડ્યા છે, એમાંથી જે લેન્સ જોઈએ એ લઈ લો. તો અમે એ બધા લેન્સ લીધા, ગોઠવ્યા, ગોઠવીને અલગ અલગ રીતે મૂક્યા, મૂકીને ચેક કર્યું. એની અંદર અમારે એક લેન્સ એવો જોઈતો હતો કે જે મેગ્નિફાય કરી આપે. તો છેલ્લે ના મળ્યો તો પ્રોજેક્શન માઇક્રોસ્કોપની અંદર પ્રોજેક્શન થાય ને એ પીસ ઉઠાયો, એ મૂક્યો. એની અંદર પણ લેન્સ વિશે મને કંઈ ખબર નથી. હું કાલુપુર માર્કેટમાં ગયો જ્યાં ચશ્મા બનતા હતા. આ વાત 2007ની છે. ત્યાં હું ગયો, એ ફેક્ટરીઓમાં જઈને વાત કરી, એમને કીધું કે ના, અમે આવા લેન્સની આવા આપીએ છીએ. પાછો આવ્યો અને પછી એ બધી રીતે કરીને અમે આખું બનાવી દીધું. બનાવ્યા પછી અમે સ્કૂલની અંદર ડેમોન્સ્ટ્રેટ કર્યું, આખું પૂઠાનું ને બધું બનાવેલું, અને બહાર એક રિક્ષા પડી હતી, એની નંબર પ્લેટ અમે વાંચતા હતા. તો આ ઇમોશન છે, જે હું તમને કહું છું ને કે આ લર્નિંગ શું છે. હવે પ્રેઝન્ટ બધું બની ગયું, ખબર કઈ નથી, બધું જ બની ગયું, અને મને ત્યારે કોઈ એવો આઈડિયા નહીં. પણ એક શિક્ષક આયા એને પૂછ્યું કે આ કયો લેન્સ છે, અને સાચું કહું ને મને નથી ખબર આ કયો લેન્સ છે. એટલે મેં એમને પૂછ્યું કે સાહેબ મને નથી ખબર, અમે બનાવી દીધો છે, કામ કરે છે, પણ કઈ રીતે કામ કરે છે એ પણ અમને આઈડિયા નથી. એટલે એમને મને એવું કીધું કે એક કામ કરતા, એટલો લેન્સ પડે તે કે હા, તે કે અત્યારે ઊંધું દેખાય છે ને, તો કે આઈપીસ સેટ કર, સીધું દેખાશે. એમ કરી કરીને લેન્સ ગોઠવીને મને એ જે ડિઝાઇન હતી એને ઊંધી દેખાતી એને છતી કરી આપવામાં મદદ કરી. પછી મને લેન્સના નામ કીધા અને મસ્ત રીતે કીધું. તો સવારે જયારે 9 વાગે મેં ચાલુ કરેલું ત્યારે મને ખાલી એટલું ખબર હતી કે આ જે દૂરથી દેખાય છે એ મોટું છે, નાનું હતું એ મોટું દેખાય છે. અને સાંજ સુધીમાં મને એ બધી જ વસ્તુનું ફંડામેન્ટલ ક્લિયર હતું. તો આ કેમ થયું? તો એ ફીડબેક લૂપ હતી. તો આવી રીતે બાળકમાં પણ ફીડબેક લૂપને તમે શોકેસ મારફતે, એક્સપેરિમેન્ટલ લર્નિંગ મારફતે લાવી શકો છો. અને જેટલી ફીડબેક લૂપ તમારામાં તમે બાળકોમાં લાવશો એટલું લર્નિંગ એનું લોંગ ટર્મ બનશે, અને લોંગ ટર્મ લર્નિંગ સાથે એ આગળ વધી શકશે. હવે મોટા ભાગે પ્રેઝન્ટેશન પતવા જ આવ્યું છે. બરાબર. તો અહીંયા સુધી આપણે આજે શીખ્યા, અને હજુ મેં સમય જે છે એ 15 મિનિટ રાખી છે કે જેની અંદર હું તમારા પ્રશ્નોનો જવાબ આપી શકું. તો તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે ચેટમાં પૂછી શકો છો. અને સાથે સાથે મારે તમને છે ને વેબસાઇટ ઉપર પણ ઘણું બધું બતાવવું છે કે તમે આ જ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરી શકો. બરાબર. તો હું તમને છે ને ચેટ દ્વારા બતાવીશ, અને ફ્રી વર્ઝનમાં જ બતાવીશ, જેથી કરીને તમને પણ આઈડિયા રહે. તો હવે આજે જેટલું આપણે શીખ્યા એને આપણે અપ્લાય કરવું હોય તો કેવી રીતે કરી શકાય. તો આપણે ચાર વસ્તુ જે વાત કરી મેં, ક્યુરિયોસિટી, ક્રિએટિવિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ, બરાબર, અને ડિસિઝન મેકિંગ.
ઓકે, આ લોગિન કરાવશે. ઓકે, ચલો લોગિન કરી લઈએ છે. તો મેં આની અંદર લોગિન કરી લીધું. હવે ચેટ જીપીટી ની અંદર છે ને, હું જનરલી ગૂગલ લોગિન વાપરતો હોઉં છું. બરાબર, તમે પણ ગૂગલ લોગિન વાપરી શકો છો. તો અહીંયા હું લોગિન કરી લઉં છું. લોગિન કર્યા બાદ તમારે જે પ્રોમ્પ્ટ લખવાના હોય છે, એની અંદર આજે જે આપણે માહિતી લીધી, એ માહિતી પ્રમાણે આપણે કયા પ્રોમ્પ્ટ લખીશું અને એ પ્રોમ્પ્ટના બેઝ ઉપર આપણને કઈ માહિતી મળશે, એ આપણે આજે જોઈએ. તો અહીંયા હું ટેમ્પરરી અહીંયા કરી દઉં છું. અને અહીંયા આપણે પહેલો પ્રોમ્પ્ટ લખીએ કે WHO 10 લાઈફ સ્કિલ્સ. હવે જો તમારે જ્યારે પણ પ્રોમ્પ્ટિંગ કરવાનું હોય ને, તો તમે એને પહેલા છે ને એક ડેટા ઊભો કરવા દો. ડેટા ઊભો કરવા માટે તમને જે આજે મેં બધી વસ્તુ કીધી એ પ્રમાણે તમે એને કહી શકો. આના પણ હું પ્રોમ્પ્ટ બનાવીને તમને મોકલીશ, એને પણ તમે વાપરી શકો. તો આટલું જ લખવાનું અને એન્ટર આપી દેવાનું. એન્ટર આપશો ને એટલે એ એના વિશે બધું રિસર્ચ કરીને આપી દેશે. એટલે જ્યારે તમે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછશો ને, એના પહેલા પહેલા એની જોડે આ ડેટા હશે. એટલે એ ડેટાના મારફતે એ તમને ટોપિકને વધારે સરળ બનાવી આપશે. હવે આપણે આ ટોપિક લીધો. હવે એની અંદર આપણે એને એક સિચ્યુએશન આપીએ છીએ કે આઈ વોન્ટ ટુ ટીચ. હું ઇંગ્લિશમાં લખું છું કારણ કે મને એમાં થોડુંક ઇઝી પડે છે. તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. હું નેક્સ્ટ વન ગુજરાતીમાં લખીશ. બરાબર, હવે મારે એમને કંઈક ભણાવવું છે. તો શું ભણાવવું છે? તો કે ઇન્ડિયાનો પોલિટિકલ મેપ ભણાવવો છે. બરાબર, તો આ ભણાવવા માટે અબવ કોર સ્કિલ કેવી રીતે એંગેજ કરી શકો. બરાબર, મેં અંગ્રેજી કંઈ એટલું જોરદાર નથી લખ્યું, પણ એને એની રીતે લખીને આપ્યું છે. તો હવે એને અલગ અલગ વસ્તુ પર આપી દીધું. તો તમે જુઓ છો કે એને પ્રશ્ન આપ્યા. વિચ રીજન ઓફ ઇન્ડિયા ડુ આઈ ઓલરેડી નો. બરાબર, એ કન્ફ્યુઝિંગ છે. ક્રિટિકલ થિંકિંગ માટે તમારે આ રીતે તમારા બધા પ્રશ્નોને અહીંયા ગોઠવણ કરીને એને આપી દીધી. ખાલી મેં એને આગળ એક ટોપિક આપ્યો છે. તો એઝ અ શિક્ષક હું તમને આ જે લિસ્ટ આપું છું ને, આની નોટ્સ પણ આપીશ, હજુ બની રહી છે. તો એ નોટ્સમાંથી તમને આવા બધા હિન્ટ મળશે એઝ અ ફેસિલિટેટર. કે તમે જ્યારે કોઈ પણ ટોપિકને લખવા માંગો છો, પૂછવા માંગો છો, જાણવા માંગો છો, તો તમે કઈ રીતે એ ટોપિક વિશે તમે એ પર્ટિક્યુલર ક્વેશ્ચનને લઈ શકો. તો આવી રીતે તમને ગ્રુપ વર્ક ને બધું કરીને આપે છે અને આના પરથી તમે વાંચીને આખી આખી વસ્તુઓ બનાવી શકશો, એક્ટિવિટી બનાવી શકશો. આવી જ રીતે હવે હું એક નવી ઓપન કરું છું. એની અંદર એક્ટ એઝ. તો તમને જેટલા લોકો એઆઈ વાપરે છે એ ઘણા બધા વાપરતા હશે, પણ હું એમને કહી શકું એક્ટ એઝ ગીજુભાઈ બધેકા એન્ડ રાઇટ મી ધ સ્ટોરી ઓફ રાણા પ્રતાપ. ઓકે, તો જે મેં કીધું ને એ શું કરશે, તો એ ગીજુભાઈ બધેકાની જે રાઇટિંગ પેટર્ન હતી, એમની જોડે જે ડેટા હશે એના પરથી કાઢશે અને એ પેટર્ન પરથી રાણા પ્રતાપની સ્ટોરી લખી આપશે. તો આ રીતે આખી વસ્તુ આપણને મળી ગઈ. આને આપણે ગુજરાતીમાં કેવી રીતે કરીએ, તો હું એને લખી શકું રાઇટ ઇન ગુજરાતી. તો હવે એને ગુજરાતીમાં કન્વર્ટ કરીને આપશે. તો જે કોઈ વ્યક્તિ વિશેષને તમારે એડ ઓન કરવા હોય એને તમે આ રીતે એડ ઓન કરીને વર્કઆઉટ કરી શકો છો. તો આ થઈ તમારી સેકન્ડ વે ઓફ પ્રોમ્પ્ટિંગ, જેની અંદર તમે વ્યક્તિ વિશેષને પણ પ્રોમ્પ્ટ તરીકે લઈ શકો છો. આ આપણે હજુ ડિટેલમાં જ્યારે પ્રોમ્પ્ટિંગનો સેશન છે ત્યારે જશું. પણ આજે જેટલા મેં મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓને લઈને તમે કેવી રીતે જઈ શકો એના વિશે હું ખાસ કહી રહ્યો છું. હવે આપણે બીજી એક વાત કરી પિયર લર્નિંગની. તો નવું એક ટોપિક લઈએ અને ત્યાં આપણે નાખીએ કે પિયર લર્નિંગ ફોર ટ્રિગ્નોમેટ્રી ઇન મેથ્સ. ઓકે, હવે આને હું ગુજરાતીમાં પૂછું. મને આમાં નાના
સમ્સ આપો જે હું બાળકોને કરવા આપી શકું. ઓકે, તો એ ગુજરાતી પણ આટલું જ સરળ રીતે સમજે છે. એટલે ઘણા વખત આપણે એવું થતું હોય કે આની અંદર આપણે શું આપીએ, કઈ રીતે આપીએ. તો કોઈ પણ પ્રશ્ન તમે આપશો તો અત્યારનું એઆઈ જે છે ગુજરાતી પણ સરળતાથી સમજે છે. હવે મેં તમને જે પીપીટી આપી છે એ પ્રમાણે હું તમને 5 થી 6 પ્રોમ્પ્ટ કાલે મોકલીશ. એ પ્રમાણે તમે દિવસ દરમિયાન પ્રેક્ટિસ કરજો અને એ પ્રેક્ટિસની અંદર તમને જે મળે એ તમે અમને કહેજો. ખાસ કરીને આની અંદર તમને જે વિષય અઘરો લાગતો હોય, કે જ્યાં બાળકનું ફોકસ ના હોય, કે જે બાળકને સમજવામાં પ્રશ્નો હોય, એના ઉપર તમે ખાસ કરીને એને પ્રશ્નો આપી શકો છો. અને એ પ્રશ્નો આપશો એ પ્રમાણે એ તમને કંઈક ને કંઈક એક્ટિવિટી બનાવીને આપશે. હજુ 21 દિવસ પ્રેક્ટિસ કરવાની છે. જેટલી તમે સારી રીતે પ્રેક્ટિસ કરશો એટલું પ્રોમ્પ્ટિંગ તમારું સારું અને સરળ બનશે. મારો અનુભવ પ્રોમ્પ્ટિંગનો ટેકનોલોજીમાં ખાસ કરીને વધારે છે. શિક્ષકોને કઈ રીતે ટેકનોલોજી એડ કરવી છે એ હું તમને શીખવાડવાનો છું. પણ એક વિષય શિક્ષક તરીકે તમારી જોડે મારા કરતા સારી ક્રિએટિવિટી ને ક્યુરિયોસિટી રહેલી છે. એટલે વિષયવાર જે પ્રોમ્પ્ટ લખવાના છે એમાં તમે મારા કરતા પણ સરસ રીતે પ્રોમ્પ્ટિંગ કરીને ડેટા કાઢી શકશો. ડેટા કાઢવા માટે કયા કયા કીવર્ડ વાપરવા, કઈ રીતે તમારે પ્રોમ્પ્ટ લખવો, એમાં આપણે આગળ જતા પણ હજુ ડિટેલમાં જશું. પણ આટલું તમે અત્યારે ધ્યાન રાખીને ચાલજો. હવે આપણે એક ફોરગેટની વાત થઈ હતી કે બાળકો છે ને ભૂલી જાય છે, 70% જ્ઞાન એમનું જતું રહે છે. તો તમે કોઈ પણ ટોપિક લો કે આઈ નો, મને ખબર છે બાળકો કોઈ પણ વસ્તુ રિપીટ ના કરે તો ભૂલી જાય છે. મારે એમને કેમેસ્ટ્રીના કેમિકલ નેમ્સ યાદ કરાવવા છે. હું કઈ એક્ટિવિટીથી કરાવી શકું જે એમને ગમે? બરાબર. તો આવી રીતે પણ તમે એક બે વસ્તુની જે નાની નાની વાત છે એને ભેગી કરીને આવા તમે અલગ અલગ વસ્તુ આપશો તો કંઈક ને કંઈક એ તમને બનાવીને આપશે, જેનાથી તમને પહેલા લેવલનું રિફ્લેક્શન મળશે, બીજા લેવલનું રિફ્લેક્શન મળશે અને ત્યાંથી તમે આગળ લઈ જઈ શકશો. તો આજના સેશનમાં આપણે આટલું રાખીએ છીએ. આના સિવાય કોઈ પ્રશ્નો હોય, કંઈ પણ હોય તો તમે ચેટમાં લખી શકો છો. બીજું, હવે આપણે જે ડેશબોર્ડ બનાવ્યું છે એમાં તમારા જે બધા પ્રશ્નો છે તો હું તમને કહી દઉં. ડેશબોર્ડની અંદર તમને ઝૂમ લિંક મળી જ જાય છે. આજ માટે જ ખાલી અમે ગ્રુપમાં આપેલી. કાલથી ઝૂમ લિંક તમારે ત્યાંથી જ એક્સેસ કરવાની છે. પાસવર્ડ અવેલેબલ ના હોય તો તમે વોટ્સએપ પર રિક્વેસ્ટ કરશો તો અમે તમને પાસવર્ડ રિસેટ કરી આપીશું. તમે તમારી બધી ડિટેલ તમારી રીતે ડેશબોર્ડમાં ભરી દેજો. તમારી જોડે 5 પૂરા દિવસ છે, તમે આરામથી લેટર હેડ અપલોડ કરી શકશો. અને એ લેટર હેડને અપલોડ કર્યા બાદ અમારી ટીમ તમને અપ્રુવલ આપી દેશે અને તમારું કામ થઈ જશે. આ જે આખી જે સિસ્ટમ જે બની રહી છે, કે જે રીતે આ પ્રોગ્રામ ડિઝાઇન થયો છે, આ ખાલી પ્રોગ્રામ માટે નથી. આના મારફતે આપણે એક એક્ટિવ ઇકોસિસ્ટમ ગુજરાતમાં કેવી રીતે બનાવીએ અને એકબીજા શિક્ષકોને કેવી રીતે જોડીએ. ઘણા બધા શિક્ષકો તમે એકબીજાને ઓળખતા હશો, ઘણા બધા એકબીજાને હજુ નહીં ઓળખતા હોય. તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેવી રીતે ક્લસ્ટર બને અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ ક્લસ્ટરને આપણે કેવી રીતે ટેકનોલોજીમાં મદદ કરી શકીએ. હું જેટલી બી વખત ઇન્ડિયા આવું છું, ઇન્ડિયામાં હું 3-4 મહિના રહેતો હોઉં છું, પછી કદાચ એકાદ મહિના બહાર જતો હોઉં છું. તો એટલી વખત હું નાના નાના પ્રોગ્રામ લોન્ચ કરવાનો છું. તો ઓગસ્ટ સુધીમાં અમારો પ્લાન એવો છે કે અમે એઆઈ અને એઆઈનો ઉપયોગ કરીને ટીચરો બાળકોને કેવી રીતે સારામાં સારું કોન્ટેન્ટ બનાવીને આપી શકે, એમાં મદદ કેવી રીતે કરી શકાય. સ્માર્ટ બોર્ડ છે તો પ્રેઝન્ટેશન ઇઝીલી કેવી રીતે બનાવી શકાય, કઈ રીતે એમને ફંડામેન્ટલ ક્લિયર કરવામાં મદદ કરી શકાય, વિડીયો જનરેશન અથવા તો ગ્રાફિક જનરેશનમાં કેવી રીતે વર્કઆઉટ કરી શકાય. આ બધા મુદ્દાથી લઈને ઓગસ્ટ સુધીમાં અમે ટ્રેનિંગ આપવાનું વિચારી રહ્યા છે, નાના નાના પાર્ટ્સમાં. 21 દિવસમાં ફંડામેન્ટલ ક્લિયર કરીશું અને પછી આગળ જતા બીજા લર્નિંગના વિડીયોઝ તમને મોકલીશું. તો એવી રીતે આપણે બધા જોડાયેલા રહીશું. અને વોટ્સઅપનું જે ગ્રુપ બનેલું છે પછી ડિસ્ટ્રિક્ટ વાઇઝ ગ્રુપ ને ડિસ્ટ્રિક્ટ વાઇઝ ક્લસ્ટર બી બનાવીશું. જ્યારે તમે પ્રોફાઇલમાં જશો તો ડિસ્ટ્રિક્ટ કમ્પલસરી સિલેક્ટ કરવાની આવે છે. કેમ? કારણ કે અમે તમારા ડિસ્ટ્રિક્ટ વાઇઝ પાછળથી ગ્રુપ્સ બનાવવાના છે. અને આ જે એક્ટિવિટી છે એ એવું નથી કે બાળકો માટે છે.
એઝ અ ટીચર તમને પણ મજા આવશે કે ટેકનોલોજી કઈ રીતે આવી રહી છે ને એનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકશો. એક વખત તમને એઆઈ નો ઉપયોગ આવડી ગયો ને તો તમે કોઈ પણ વિષય અથવા કોઈ પણ નવા વિષયને પણ શીખવામાં બહુ સરળતાથી એનો ઉપયોગ લઈને આગળ વધી શકો છો. મારું નામ ધ્રુવ સૈડવા. આપણે જોડાયેલા રહીશું અને કાલે ફરીથી 8:30 વાગે આ જ રીતે આગળના વિષય પર ચર્ચા કરીશું. ધન્યવાદ.